એક કીડી ઘઉંનો દાણો લઈને પોતાના દર પાસે જતી હોય છે, પરંતુ આ દાણાનો વજન એટલો બધો વધારે હોવાથી આ કીડી વારંવાર પડી જાય છે અને ક્યાંક ને ક્યાંક અથડાતી જતી હોય છે। એટલે આ દ્રશ્ય બીજી કીડીઓ જોવે છે અને આ બીજી કીડીઓ આ કીડીને કહે છે કે તું આ દાણો તારા દર સુધી ક્યારેય નહીં લઈ જઈ શકે। આની પહેલા અમે પણ મહેનત કરી ચૂક્યા છીએ આ દાણાને અમારા દર સુધી લઈ જવાની, પરંતુ અમે અસફળ થયા છીએ, એટલે તું ખોટી મહેનત કરવાનું રહેવા દે। એટલે આ કીડી મનમાં વિચારે છે ને પછી થોડું હસે છે અને પોતાની મહેનત શરૂ રાખે છે। અંતે જતા 10 વખત અસફળ થાય છે ને 11મી વખત આ કીડી આ ઘઉંના દાણાને પોતાના દર સુધી લઈ જવામાં સફળ થાય છે। આ કીડી થાકી ગઈ હોય છે, પરંતુ અંદરથી પોતે બહુ જ ખુશ હોય છે કે જે બીજા લોકો નથી કરી શક્યા એ મેં મારી મહેનતથી મેં આ કાર્ય કરી બતાવ્યું। પોતે અંદરથી ખૂબ જ ખુશ હોય છે। એટલે દોસ્તો કંઈક આપણા જીવનમાં પણ એવું જ થાય છે કે આપણે વારંવાર આપણા કામમાં અસફળ થતા હોઈએ। લોકો આપણી ઉપર હસતા હોય, લોકો આપણને કહેતા હોય કે તું આ કાર્ય નહીં કરી શકે, કારણ કે એ લોકોએ એક જ વખત એ કાર્ય કરીને પડતું મૂક્યું હોય, તે અસફળ થયા હોય એટલે તે કામને તેણે છોડી દીધું હોય। પરંતુ દોસ્તો આપણે જ્યારે અસફળ થઈએ છીએ ત્યારે આપણે મહેનત શરૂ રાખવાની છે, વારંવાર મહેનત કરવાની છે ને એક દિવસ એવો જરૂર આવશે કે તે કાર્યમાં આપણે સફળ થઈશું। એટલે દોસ્તો ક્યારેય હિંમત હારવી નહીં અને હિંમત હાર્યા વગર આપણે મહેનત શરૂ રાખવી। દોસ્તો સલાહ પણ તમને એ લોકો જ આપતા હોય કે જેણે તે કાર્ય માત્ર એક વખત જ કર્યું હોય ને તેમાં તે હારી ગયા હોય અને તેમણે તે કામ છોડી દીધું હોય। જો દોસ્તો તમે એ વાત સાથે સહેમત છો તો કમેન્ટ જરૂરથી કરજો।